નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। 1 ઓગસ્ટથી બદલાશે આ 5 મોટા નિયમો। દર મહિનાની જેમ બેન્કિંગ, કર, રેલવે, એલપીજી સિલિન્ડરના ભાવ અને અન્ય સેવાઓ સંબંધિત ફેરફારોથી સામાન્ય લોકોના ખિસ્સા અને દૈનિક ખર્ચ પર સીધી અસર થશે। રાજ્યમાં ફરીથી ખાબકશે ભારે વરસાદ। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈ પછી ભારેથી અતિભારે વરસાદની આગાહી। જેનજીની શક્તિનો નવો ઉદય। બિહાર, પંજાબથી અંતર, યુપીના રાજકારણમાં ઉથલપાથલની શક્યતા। ગુજરાતની તમામ કોર્ટોમાં A4 સાઇઝ પેપર ફોર્મેટિંગ નિયમો 1 ઓગસ્ટથી ફરજિયાત લાગુ થશે। પેપર લીક બાદ હવે પેટ્રોલ મુદ્દે આંદોલન। કેજરીવાલે કહ્યું, આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે। જોહર યુનિવર્સિટીને તોડી પાડવી એ શિક્ષણને કસડી નાખવાનો નિર્ણય। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સીજેપીએ યુપીમાં ખોલ્યો મોરચો। રાજકોટમાં શરદી, તાવ અને ઉલટી ઝાડાના કેસોમાં ઉછાળો। મચ્છરોની ઉત્પત્તિ બદલ 677 એકમોને દંડ। અતિવૃષ્ટિથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય। વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવશે। પવિત્ર કૈલાસ યાત્રાનો 30 જુલાઈથી પ્રારંભ। દરરોજ માત્ર 375 શ્રદ્ધાળુઓને મળશે પ્રવેશ। હવે E20 પેટ્રોલના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી। આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર। સૌથી ઓછા સભ્યોવાળા પરિવારને મળશે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર। ગુજરાતના 55 નાના શહેરોનો થશે કાયાકલ્પ। રૂપિયા 40 કરોડના ખર્ચે બનશે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન। અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય। રથયાત્રાના દિવસે ઇસ્યુ થયેલા 1855 ઈ-ચલણ રદ। ગુજરાત પર મેઘતાંડવની ચેતવણી। અનેક વિસ્તારોમાં થશે ભારે વરસાદ। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક। વોટ્સએપ પર 12માંથી 11 પ્રશ્નો વાયરલ। જયરામ રમેશે રાજીનામા પર ઉડાવી મજાક। ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો એવો જવાબ કે બોલતી થઈ ગઈ બંધ। ધર્મ પરિવર્તન કરનારને નહીં મળે SC કેટેગરીનું રિઝર્વેશન। સુપ્રીમ કોર્ટનો આદેશ। ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટ કરવા માટે 2999 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી। હજારો નવી નોકરીઓ સર્જાશે। વાહન ખરીદનારાઓ માટે મોટા સમાચાર। 6 મહિના સુધીમાં RC ટ્રાન્સફર નહીં કરાવી તો બદલાઈ જશે માલિકપણું। સરકારે ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા। દુબઈથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં ધુમાડો નીકળતા મુસાફરોના જીવ અદ્ધર। રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। 6 મહિનામાં 89 રૂપિયાના વધારા બાદ 1 ઓગસ્ટે રાંધણ ગેસના ભાવમાં ફેરફારની શક્યતા। 5 દિવસની મંદી બાદ ભારતીય શેર બજારમાં તેજીનું મોજું। સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો। જાલોદમાં રાજસ્થાનથી એમ્બ્યુલન્સની આડમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ। આરોપી પોલીસના સકંજામાં। સરકારી આવાસ ભાડે આપનાર મકાન માલિકો સામે તંત્રની લાલ આંખ। 50,000નો દંડ અને 90 દિવસ માટે મકાન થશે સીલ। કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે IRCCની મોટી ચેતવણી। વર્ક પરમિટના નિયમો તોડશો તો થશે દેશ નિકાલા। પટનામાં વિદ્યાર્થી આંદોલન પર બિહાર સરકારનો મોટો નિર્ણય। તમામ FRI પાછી ખેંચશે અને ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ થશે મુક્ત। દેશમાં હવે પ્લાસ્ટિકની 10 અને 20ની નોટો ચલણમાં મુકાશે। એક અજબ પોલિમર પ્લાસ્ટિક નોટોની ફિલ્ડ ટ્રાયલ યોજાશે। વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો। વડોદરાના ગોરવામાં ટ્યુશન ક્લાસમાં 10 વર્ષની સગીરા સાથે હડપલા થતા શખ્સાર। વાહનોને લગતા PUCના નિયમોમાં સરકાર કરશે ફેરફાર। વારંવાર ટેસ્ટ કરાવવાની ઝંઝટથી મળશે છુટકારો। સાંસદો ઊંઘી રહ્યા છે, તેમને જગાડવા પડશે। E20 પેટ્રોલના વિરોધમાં 4 ઓગસ્ટે દિલ્હીના ટ્રાન્સપોર્ટર કરશે સંસદ માર્ચ। વિજય થલાપતિને હાઈકોર્ટનો ફટકો। કરોડ ભાગદોડના ભોગ બનેલા લોકોના પરિવારને સરકારી નોકરી પર પ્રતિબંધ। બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગોમાં સર્જાયેલું ડિપ્રેશન હવે ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। ગુજરાત પર નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય। મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાશે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં અપાયું રેડ એલર્ટ। દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પડ્યા બાદ હવે પટના કૂચ। સમ્રાટ ચૌધરી સામે CJPના અભિજીત દીપકિયાનું એલાન। દેશમાં ફરી મંડરાયો કોરોનાનો ખતરો। આંધ્રપ્રદેશમાં 10 નવા કેસ, 4ના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ। ક્રૂડ ઓઇલના ભાવ આસમાને। નુકસાન વેઠી રહેલી સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ।
આ અંત નથી, શરૂઆત છે. 37 દિવસના વિરોધ પ્રદર્શન પછી સીજેપી ચીફ સરકાર માટે એક મોટો સંદેશ. યુએસ રિપોર્ટમાં મોટો ખુલાસો. વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખમરાનો શિકાર. 269 કરોડ લોકોને પૌષ્ટિક ભોજન મળતું નથી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આપ પર પ્રેશર વધ્યું. વિરોધ પક્ષ આંદોલનના મૂડમાં. શું પંજાબમાં 2 મંત્રીઓ રાજીનામું આપશે? ટ્રમ્પને વધુ એક ઝટકો. H-1B વિઝા પર $1 લાખ ફી લાદવાની અરજી વધુ એક કોર્ટે ફગાવી. ડબલ સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર તોળાઈ રહી છે મોટી આફત. આગામી 48 કલાક માટે હાઈ એલર્ટ. પાકિસ્તાન, ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સિક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા. અમેરિકાને લાગ્યો મોટો ઝટકો. નારા થંભી ગયા, સ્ટેન્ડ હટ્યા અને સડકો ધોવાઈ. 37 દિવસ પછી જંતર મંતર પર સન્નાટો છવાયો. ખેડૂતો માટે મોટા સમાચાર. હવે જમીન અને પાકના આધારે મળશે સબસિડી વાળું ખાતર. સરકારનો નવો નિયમ. 3 દિવસથી પાણીમાં ડૂબેલું અમદાવાદ જિલ્લાનું કૌલા ગામ. વરસાદી પાણી ભરાવાથી 4000 વીઘા ખેતી સાફ. અમદાવાદના વેપારીઓને વરસાદી હોનારતે પાયમાલ કરી નાખ્યા. 45 દુકાનો 8 ફૂટ પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો. 7 બાળકોમાં ચેપની પુષ્ટિ, 3ના મોત. બનાસકાંઠાના વાવ થરાદમાં 100થી વધુ ખેતરો જળમગ્ન. ખેડૂતોને 50 લાખથી વધુનું નુકસાન. ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ. 21 ડેમો હાઈ એલર્ટ પર. 14 ડેમો 100% ભરાયા. એસટી બસની 1309 ટ્રીપ કેન્સલ. છેવટે નેપાળે ભારતીય ચલણ પર લગાવેલા નિયંત્રણો હટાવ્યા. 200 અને 500 રૂપિયાની નોટોને લાવવા લઈ જવા આપી મંજૂરી. બગસરામાં ભૂંડના ટોળાએ ખેડૂત પર હુમલો કરતા મામલતદારને આવેદનપત્ર આપ્યું. કાલ સુધીમાં છોડો નહીતર થશે મોટું આંદોલન. મોટાભાઈ તેજ પ્રતાપ યાદવની ધરપકડથી તેજસ્વી યાદવનો આક્રોશ. અંબાલાલ પટેલે કહ્યું કે મારા નામે કોઈ સોશિયલ મીડિયા ચેનલ નથી. ખોટા વિડીયોનો વિશ્વાસ ન કરતા, ફેક વિડીયોથી સાવધાન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસે વધાર્યું દબાણ. પીએમ મોદી પાસે જાહેર માફી સહિત કરી 2 મોટી માંગણીઓ. હવે નેપાળની મુસાફરી બનશે સરળ. મુસાફરોને આઈડી કાર્ડ આપવાનો થઈ રહ્યો છે પ્લાન. એલપીજી માટે લાઈન લગાવવી નહીં પડે. 4 કલાકમાં ઇન્ડિયન ઘરે પહોંચાડશે ગેસ સિલિન્ડર. કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત E20 જનતા પાર્ટી. 100% પેટ્રોલની માંગ. નીતિન ગડકરીનું રાજીનામું કેમ માંગ્યું? પીએમ મોદીએ જેનજી સાથે વાત કરી. કહ્યું આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા છે. યુવાનોએ પીએમને ખાતરી આપી. શિક્ષણ મંત્રાલયની કમાન સંભાળતા જ પ્રહલાદ જોશી એક્શનમાં. નીટ સુધારા પર સૌની નજર. મીરાબાઈ સાનુએ રચ્યો ઇતિહાસ. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ. મોદી સરકારના 12 વર્ષમાં 4 શિક્ષણ મંત્રીઓએ રાજીનામું આપ્યું. નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ અને જમીનના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને. હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે મોટી ખુશખબર. હવે જેટલા કિલોમીટર કાપશો તેટલો જ ટોલ ચૂકવશો. સિદ્ધારમૈયાની મોટી જાહેરાત. 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડે. ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો. રાજસ્થાનમાં 28 જુલાઈથી ચોમાસું ફરી સક્રિય થશે. વિદ્યાર્થીઓની સફળતા સાબિત કરે છે કે જનરલજી સરકારને પડકાર આપી શકે છે રાજ ઠાકરે. ભારતના જેનજી આંદોલનની ગુંજ પાકિસ્તાન અને નેપાળ સુધી. યુવાનોને કર્યા સવાલ. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સંયુક્ત માર્ચની જાહેરાત કરી. કોંગ્રેસ અને શરદ પવારને આમંત્રણ આપ્યું. પાકિસ્તાનના ટુકડા કરવાની માંગ થઈ તે જ સિંધમાંથી અલગ નવું રાજ્ય બનાવવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા. વરાછા ઝોનમાં ગંદકીનું સામ્રાજ્ય અને ઊંઘતું તંત્ર. નાગરિકોના સ્વાસ્થ્ય પર રોગચાળાનું જોખમ વધતા કોર્પોરેટરે તાત્કાલિક સફાઈની કરી માંગ. અમરનાથ યાત્રામાં શ્રદ્ધાનું ઘોડાપુર. પ્રતિકૂળ હવામાન વચ્ચે 4.14 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ટેકાવ્યું માથું.